આગળના લઈએ તો સાહેબ અમે 2 દિવસ પહેલા 2 દિવસ પહેલા અમે જે આવેદનપત્ર આપ્યું એ તમને મળ્યું. અમે બહુ ગંભીર મુદ્દા લઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આપ હતા એટલે અમે ડેપ્યુટી કમિશનર જે હતા ભૂપેર સાહેબ. તો સાહેબ મારો પ્રશ્ન તો પહેલો છે કે અમે તમને જે આવેદનપત્ર આપીએ છીએ એના જવાબ તમને નથી મળતા. અત્યાર સુધી એક પણ જવાબ નથી મળ્યો. પણ એમાં તમે ગંભીરતાથી લો છો કે નહીં? કારણ કે અમે જે આવેદનપત્ર આપીએ છીએ એ કોંગ્રેસ પાર્ટી પ્રજાના પ્રશ્નો લઈને તમને અમે રજૂઆત કરવા આવીએ છીએ. પણ હજુ સુધી અમને કોઈ એમાં રિઝલ્ટ મળ્યું નથી. પહેલું તમને વાત કરું, 3-4 મુદ્દા ભેગા છે સાહેબ આજે. એક તો જે વ્યક્તિએ સરદાર એસ્ટેટ, જે માણસ 38 વર્ષનો યુવાન છોકરો એને રિક્ષા ચાલક, એના પરિવારનો એકનો એક દીકરો હતો, એને જીવ ગુમાવ્યો ખાડામાં રિક્ષા ગઈ. અને સવારે 4 વાગ્યાનો બનાવ, સ્ટ્રીટ લાઇટો બંધ હતી અને ખાડાની આગળ કોઈ બેરિકેડ નહીં. માણસને ખબર કેવી પડે એટલે ખાડાના લીધે મૃત્યુ થયું. અમે રજૂઆત કરી કે ભાઈ એની સામે જે કોન્ટ્રાક્ટર છે, જે અધિકારી છે, તમને રજૂઆત કરેલી કે એની અમે પોલીસ કેસ દાખલ કરો. હજુ સુધી કેસ થયો નથી. પરિવારોને ફરિયાદ કરવી છે, પોલીસ ફરિયાદ લેતી નથી કે ભાઈ અમને કોર્પોરેશન તરફથી ઇન્સ્ટ્રક્શન આપશે. સાહેબ એક ઉદાહરણ ઊભું કરું પણ વડોદરા શહેરમાં કે જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ આ વડોદરા શહેરને બાંધમાં લીધું છે એમને સાહેબ સબક શીખવા માટે એક ઉદાહરણ ઊભું કરો. એ કેસની અંદર જે પણ અધિકારી હોય અને કોન્ટ્રાક્ટર હોય, બ્લેક લિસ્ટેડ તો બહુ નાની સજા છે. બિન જામીનપત્ર ગુનો દાખલ થવો જોઈએ સાહેબ. એ અમે તેજસ્વી માંગણી કરી છે, આજે પણ અમારી એ જ માંગણી છે. બીજું સાહેબ, વડોદરા શહેરમાં સ્વિમિંગ પુલ જેટલા મોટા મોટા ભૂવા પડવાનું કારણ શું? આ વડોદરા શહેરનો કોઈ વિસ્તાર, કોઈ વોર્ડ બાકી નથી જ્યાં મોટા મોટા ભૂવા ના પડ્યા. અને ભૂવા એટલે એક રાત્રે હું વોર્ડ નંબર 11માં ગયો હતો, બપોરે 4 વાગ્યાનો ભૂવો પડ્યો. 8 વાગે મને ત્યાંના સ્થાનિકે ફોન કર્યો. ત્યાંથી મેં ડેપ્યુટી એન્જિનિયર બધાને ફોન કર્યો. કોર્પોરેશનમાંથી કોઈ ના આવ્યું. ફાયર બ્રિગેડ અને પોલીસ આવી ગઈ, પણ કોર્પોરેશનનો કોઈ અધિકારી ના આવ્યો. એટલે સાહેબ મોટા મોટા ભૂવા પડે છે. તો આ જે કોન્ટ્રાક્ટરો કોણ છે આ બધા? આપણે શું બીક લાગે છે એમની સામે એક્શન લેતા? એક ઉદાહરણ તો ઊભું કરો વડોદરા શહેરમાં. અમને તમારા પ્રત્યે એવી આશા છે કે સાહેબ વડોદરા શહેરને ઓરિજિનલ મહારાજા સાહેબ જેવો ગાયકવાડ વડોદરા પાછું લાવું છું. અને બીજું કે ટેક્સ ભરીને જીવતા જીવતો વડોદરાના નગરજનોને સુખ અને શાંતિ નથી. અને મર્યા પછી પણ સાહેબ આ જે સ્મશાનમાં 31 સ્મશાનની જે વાત બહાર આવી છે, અમારે તમારો ખુલાસો જોઈએ છે. આમાં છે શું? કારણ કે તમારું સ્ટેટમેન્ટ નથી આવ્યું. સ્ટેટમેન્ટ જે આવ્યું આરોગ્ય અમલદારનું. હવે આરોગ્ય અમલદારે તો કોરોનાના સમયમાં શું કામગીરી કરી અમે જાણીએ છીએ. એટલે વ્યક્તિગત મારે એક્સેપ્ટ નથી કરવા, પણ એમની કામગીરી અમે વાકેફ છે. તો જે સંસ્થા જૂની હતી, જે સ્મશાનમાં સેવાભાવે કામ કરતી હતી, આજે 31 સ્મશાન છે. તો આજે તમે 7 જુલાઈથી જે પરિપત્ર બહાર પાડ્યો એનો અમલ થયો. તો આજે સાહેબ ખાસવાડી સ્મશાનમાં એટલું મિસમેનેજમેન્ટ થયું ત્યાં કે જે પરિવારજનો એમના જે મૃતકના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર અપાયા હતા એ બધાના મીડિયામાં સ્ટેટમેન્ટ આવ્યા છે અને બધા દુઃખી હતા. ટોટલ મિસમેનેજમેન્ટ. તો પ્રથમ ગ્રાસે મક્ષિકા એવું થયું છે. તો હવે તમારે સાહેબ વડોદરા શહેરની જનતાને આપ જણાવો, કારણ કે શહેરના મેયર નથી મળતા, ડેપ્યુટી મેયર નથી મળતા, ચેરમેન આપ મળો છો, તમને અમે આપને પૂછવા છે અને અમને તમારી પર વિશ્વાસ છે એટલે પૂછવા છે. તમે આ લોકશાહી ચોથી જાગીર પ્રેસ મીડિયાના માધ્યમથી એક પ્રેસ કોન્ફરન્સ કરી, સાચું શું છે જણાવો. કોન્ટ્રાક્ટ પદ્ધતિને ખાનગીકરણ તો સાહેબ ના જ ચાલે. કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિને ખાનગીકરણથી લોકોને નુકસાન જ થયું છે આ વડોદરા શહેરમાં. અને આપણે સાહેબ જો લાવવું હોય ને સિસ્ટમ તો ઉપરથી શરૂઆત કરો, નીચેથી નહીં. પ્રજા શું કામ ભોગવે? એટલે શરૂઆત અધિકારીઓથી કરાવો તો ખબર પડશે. એટલે આ મુદ્દા પર અમને તમારો જવાબ જોઈએ છે. અમે આવેદનપત્ર એ દિવસ આપી દીધું છે. અમે સાહેબ જો બધા કાર્યક્રમ તમને જ્યારે રજૂઆત કરવાય છે એકદમ ડિસિપ્લિનમાં અને ડેમોક્રેટિક વે પર. અમે કોઈ દિવસ હિંસામાં નથી માનતા. અમે મહાત્મા ગાંધીના વિચારધારામાં માનનારા લોકો છે અને અમે અમારા આંદોલન અહિંસાથી જ કરીએ છીએ. પણ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમારે આમાં આંદોલન કરવાની ફરજ પડશે. પહેલી વાત તો સર સયાજીરાવ ગાયકવાડ વખતથી ચાલતી આ પ્રથા બનવાનું કારણ શું? તમે વિચાર કરો કે એને હિસાબ આપ્યો છે કે આટલાના લાકડા આટલાના, તો પછી 7,000 રૂપિયા શાનો ખર્ચો બતાડ્યો છે? આના ઉપર તો હાઈકોર્ટમાં કેસ ચાલે છે. જેને આ પ્રસ્તુત કર્યું છે ને એના ઉપર તો એક જણનો ગબન કર્યું છે, એનો કેસ ચાલે છે. આ વ્યક્તિ ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું નથી. એના 10 દાખલા હું આપું.
આ લાવવાનું કારણ શું? પહેલાં તો આ સરસિયાગ્રહ ગાયકવાડ જ્યારથી આ શહેર બન્યું ને ત્યારથી આ પ્રથા ચાલે છે. તો એ પ્રથાને તોડવાનું કારણ શું? એક તો એ, કારણ કે એ સંસારમાં જતા નહોતા ભાઈ, અને એમને આરામ અહીંયા જોઈએ છે એટલે ફટ દઈને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી. તો કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર જે કેલ્ક્યુલેશન કર્યું મેં, હમણાં હું ત્યાં લઈને બેઠેલો, એ 6-7 હજાર રૂપિયા ખર્ચો ક્યાં થાય છે એ તો બતાડે પહેલાં. અને જાહેર જનતા અને દરખાસ્ત લાવતા પહેલાં આ દરખાસ્ત લાવતા પહેલાં પબ્લિકને જાણ કરવી પડે, લોકોમાં જાણ કરવી પડે. સ્ટેન્ડિંગ કમિટીને કયા પાવર છે કે સમગ્ર સભાની અપેક્ષાએ કામ મંજૂર કર્યું? મને એ તો બતાડો જરા. પોતે મંજૂર કરી દીધું અને સ્ટેન્ડિંગ કમિટીને પાવર ક્યાં છે આવા મંજૂર કરવાની? અને નવી કોઈ તમારે બજેટની અંદર આવો કોઈ કોડ નથી કે સ્મશાન પ્રાઇવેટ આપીશું ને એના પૈસા મૂક્યા છે, એવું તો કોઈ કોડ નથી. તો વગર કોડે કઈથી તમે દરખાસ્ત લઈ આવ્યા? આ બધી બાબતો ટેકનિકલી છે અને ટેકનિકલી આપણે અમારી સાથે બેસવું પડશે. અને બેસો અને અમે બતાડીએ કે આ ખોટી દરખાસ્ત છે, શહેરના હિતમાં નથી. અને શહેરમાં હિતમાં જે વસ્તુ ના હોય એ કરવાની જરૂર નથી. કારણ કે અમને તો અહીંયા બેઠા બેઠા સ્ટેન્ડિંગ કમિટીના ભ્રષ્ટાચારીઓ થઈ ગયા છે આ બધા. એમને કઈ માલ દેખાય છે એ દેખાય છે, પણ પ્રજાહિતની વાતો, પ્રજાને શું લાગણી છે, પ્રજા શાના માટે શું જંકી રહી છે એ એમને પડેલી નથી. એટલે આપ બેસો અમારી જોડે, અમારી વાત સાંભળો. જો અમારી વાત ખોટી હોય તો તમે કરવું હોય કરજો, બાકી આ દરખાસ્ત જ આખી ખોટી છે. અને લોકોને જે સ્પર્શ કરે છે કે ભાઈ એનો મૃતદેહ એનો કોઈ સગાવાળું મરણ થયું હોય તો કેટલાક લોકો તો કોઈના લાકડા નથી લેતા, પોતે મંગાવે છે, પોતે જ અગ્નિદાહ દે છે અને પોતે ખર્ચો કરે છે. એક પૈસા કોર્પોરેશન નથી કરતા. બીજી પ્રાઇવેટ સંસ્થા છે જલારામ જેવી સંસ્થાઓ જે મફત કરે છે. તો આ દરખાસ્ત લાવવાની શું જરૂર હતી? મને તો એ સમજ નથી પડતી. આપણા ચાલુ જે કર્મચારીઓ છે એને છૂટા કરવા માટે, એને પહેલાં બી છૂટા કર્યા છે આવા કર્મચારીઓ. એટલે આપ અમારી વાત સાંભળજો, ટાઈમ આપો, અમારા ડિસ્કસ કરો અમારી જોડે. અમે તમને બતાડીશું કે આ ખોટું થઈ રહ્યું છે આ વડોદરા શહેરના નગરજનો માટે. એટલે આ દરખાસ્ત હમણાં સ્થગિત કરો અને અત્યારે બેસીને ચર્ચા કરો અને આને બંધ કરો. કારણ કે સમગ્ર સભામાં જ્યાં સુધી ચર્ચા ના થાય ત્યાં સુધી કોઈ બી દરખાસ્ત પાસ ના થાય. આમાં એક કેલ્ક્યુલેશન સર તમને કહું કે આપણે તો પ્રાર્થના કરીએ ભગવાનને કે કોઈનું મૃત્યુ ના થાય, પણ ધરો કે ખાસવાડી સ્મશાનમાં દિવસમાં જે અમને ત્યાંથી માહિતી મળી છે તો એક દિવસમાં 50 થી 57 લોકોનું મૃત્યુ થાય છે જે ખાસવાડી સ્મશાનમાં ત્યાં જતી હોય છે, જેમનો પાર્થિવ દેહ. હવે 7,000 રૂપિયા જે આપણે ચાર્જ લખ્યો છે 7,000 અને એમાંથી 2600 કે માઇનસ કર્યા એટલે 4400 રૂપિયા. તો 4400 રૂપિયા ગુણ્યા તમે 57 કરો ને તો એક જ દિવસમાં આ જે પણ સંસ્થાને તમે કામ આપો છો 2,50,800 પ્રોફિટ. તો સાહેબ આ સેવાના હેતુથી છે કે નફો કમાવાના હેતુથી છે? આપણે કોર્પોરેશન તો આ પૈસા લેવા નથી, ઉપરથી આપણે તો આપણી તિજોરી ખાલી કરી રહ્યા છે. એટલે તિજોરી આપણી એટલે આપણા ખિસ્સાના પૈસા તો છે નહીં. પ્રજા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એ વેરાની સામે આપણે એ પૈસા એને આપીએ છીએ, પ્રજાના પરસેવાના રૂપિયા આપીએ છીએ. તો આ એક સંસ્થાને એક દિવસનો ખાલી એક સ્મશાનનો પ્રોફિટ જ 2,50,800. તો સાહેબ આ તો હદ થઈ ગઈ. એટલે એક બોડીમાં પ્રોફિટ લઈશું. એ એવા બોર્ડ લગાડે છે કે પ્રજાએ પૈસા નથી આપવાનું, તો જે પૈસા આપણે કોર્પોરેશનમાં સર્જે છે હશે એ પ્રજાના જ પૈસા છે, એમના બાપના પૈસા ન હોય. લાખો રૂપિયા ને કરોડો રૂપિયાનો જો ખર્ચો કરવાનો હોય તો આ એમના પૈસા નથી, આ પ્રજાના જ પૈસા છે, એમના ઉપર ટેક્સ વધશે. એટલે અમારી માંગણી એક છે કે ભાઈ ધીરજથી શાંતિથી સમજો. અને આ જો ખરેખર પ્રજા હિતમાં ના હોય, લોકોના હિતમાં ના હોય, પોતાની લોકોની લાગણી ના દુભાતી હોય તો આ કામ બંધ રાખો. સર, પહેલો દિવસ હોય કે છેલ્લો દિવસ હોય, આજથી હતું વર્ક ઓર્ડર પ્રમાણે કામગીરી કરવાની. દરખાસ્તમાં એવું લખેલું છે કે 2 વર્ષ સુધી વર્ક ઓર્ડર પ્રમાણે કામગીરી નહીં થાય તો અમે એને રદ પણ કરી શકીએ. આજે પહેલા દિવસે આ તમામ જે 3 સંસ્થાઓને કામ સોંપ્યા છે 31 સ્મશાનના, એક પણ સ્મશાનની અંદર વ્યવસ્થા નથી. હું સવારે 8 વાગ્યાથી સાહેબ મારા નિજામપુરા સ્મશાનમાં એક માજી એક્સપાયર થઈ ગયેલા, મેં 8:30 આરોગ્ય અમલદારને ફોન કર્યો છે. આરોગ્ય અમલદારે દેવેશ પટેલે મને એવો જવાબ આપ્યો, બેન કરાવું છું કામ, હવે બેડ કરાવું છું કામ. હજુ સુધી કામ ના થયું. પેલા પોતાના ખર્ચે પૈસા લાવીને, પોતાના પૈસે લાકડા લાવીને, બધો સામાન લાવીને એમની અંતિમ ક્રિયા કરી અને કામ કરાવું છું પણ નથી કર્યું. અને અત્યારે ત્યાં હું હમણાં આવી, હું તમે કહો તો વિડીયો બી મોકલું, અત્યારે લાકડા તો નથી આવ્યા સૂકા, પણ જે લાકડા ત્યાં હતા એ લાકડાને કાપવાનું કામ ચાલતું હતું. સર, 1 મણના 40 રૂપિયા કોર્પોરેશન ચૂકવવાની છે.
તો તમે કેવી રીતે નક્કી કરશો કે આણે કેટલા મણ લાકડા કાપ્યા છે? બરાબર છે. અને એક મણના 160 રૂપિયા, 200ના ભાવ હતો તો કે અમે ઘટાડ્યો. અમારી માંગણી એટલી છે કે એમાં છે કે બે સારું કામ ના કરે તો આજથી જ સારું કામ નથી કર્યું. સાહેબ, તમારો પાવર છે, તમે આને રદ કરો અને જે ચાલતું હતું એ રીતે જ ચાલવા દો. सारे 4 जन मिले हुए, सारे कॉन्ट्रैक्टर, एक ने ऑन भरा है, एक ने डाउन भरा है, एक ने ऑन भरा है, एक ने डाउन भरा है, चारों मिले हुए हैं। અને આ काम બધા आपस में ले लिया है। સર, આ બધાને ફાઇલેરિયામાં જે કામ કર્યું છે ને સાહેબ, દવા નથી નાખી રૂપિયા લઈ ગયા છે કોર્પોરેશનમાં. એમણે ફાઇલેરિયામાં આ રીતે કામો કર્યા છે. એ જ બધી સંસ્થાઓ છે આ કે એમણે આ સંસ્થાઓ શું કરે છે, પેલા નાઇટ સેન્ટરના કામ લે છે, એમાં કશું કરતી નથી. ફાઇલેરિયાની દવાઓ નાખવાના કામ લે છે, એમાં કશું કરતી નથી. હવે સ્મશાનો બાકી હતા તો સ્મશાનો બી લીધા. એટલે સાહેબ, તમે અંદર ડીપમાં જશો ને તો ખબર પડશે ये बदलू देवेश की कारीगरी આ है। એક સિન્ડિકેટ છે બધું. देख મારે लेना। સાહેબ જાણવું એવું છે કે દેવેશ પટેલ જે આરોગ્ય અમલદાર છે એ આપના કરતા મોટા છે? हाई कोर्ट में उसका केस चल रहा है। આપણા एक जनता को कमन करा है। એમનો ઇતિહાસ એમનો ભૂતકાળ થોડો ચેક કરો કે એમને પ્રજા માટે કોરોનાથી માંડીને બધામાં શું કામગીરી કરી છે. અને એ વ્યક્તિ જાતે એમને તમને પૂછીને પ્રેસમાં સ્ટેટમેન્ટ આપેલું, એમને સ્ટેટમેન્ટ આપ્યું છે. એક બાજુ એવું કહે છે કે 1 પર રૂપિયો લેવા નથી આવ્યો, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તો રૂપિયા તો લઈ રહ્યા છે. અને ઉપરથી લીધા પછી પણ આજે પહેલા જ દિવસે કોઈ મેનેજમેન્ટ નહીં. તો આ તો આને તમે દેવેશ પટેલને સાહેબ, આમાં અમારી ઇન્સ્ટ્રક્શન સૂચના છે, રિક્વેસ્ટ છે કે આમાં થવું જ જોઈએ. અમારે ના છૂટકે તો આંદોલન કરવી ફરજ પડશે. લોકસાહિત અત્યારે અમારો રાઈટ છે. આ રદ કરો સાહેબ. આમાં अभी 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 7,000 है, फिर थोड़ा समय जाएगा, आप बोलोगे 9,000 होगा, 10,000 होगा, 11,000 સ્મશાન તો होगा। વેરો લેવામાં આવશે પછી. આવું आप થશે. देख लो। પરેશ શાંતિથી રાખ. બોર્ડમાં તમારી પાસે કમ્પ્લેન્ટ બધા કોને કહીએ? નંબર એમણે નથી લખ્યા. એ તમારી અહીંયા સ્મશાનમાં તો આ નંબર પર ફોન કરજો. એ નથી ટ્રેનિંગ પર આજે કરો દેવેશ વાત હાલ. એ હવે તમે લોકો પહેલી વાર ખર્ચો તો બીજા બધાને ફેરવાડી. ચલો ભાઈ, થોડા રસ્તા આ રહી ગયું. स्टैंड है तुझे इकरा समझा बहुत अच्छा चलो तैयार जो मैं कब पूछूं सवाल जो चलो रेडी करूं स्टार्ट सर આ સ્મશાન ગૃહના મુદ્દે રજૂઆત કરવા માટે કોંગ્રેસ આવ્યા છે. તેઓ જે પ્રકારના આક્ષેપ કરે છે અધિકારીથી લઈને એટલા સુધી કહેવામાં આવ્યું છે કે દરખાસ્ત પણ ગેરકાયદેસર છે. આપ કેવું જુઓ? એ જે દરખાસ્ત છે આઈ થિંક અત્યારે જે અમલમાં જે આવી હેલ્થ ડિપાર્ટમેન્ટ અમલમાં લાવી છે એ દરખાસ્તની અમલીકરણ આજથી થવાના હતા, પણ છતાં પણ એની અંદર કંઈ ખામી હોય તો અમે હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ પૂછીશ. આના મીટિંગ આ જે રજૂઆત લઈને આવ્યા તેના પહેલાંથી જ ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ આની અંદર ક્લેરિટી આપવા માટે અમે કીધું છે. એટલે હેલ્થ ઓફિસર તરફથી કંઈ ચૂક હોય તો એ પણ અમે ચેક કરાવીશું. અને જે દરખાસ્ત બાબતની વાત છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાનો છે, કદાચ મારા જોઈનિંગ પહેલાંનું છે, એટલે હું એની પ્રોપર ચકાસણી કરીને આનું હું જવાબ આપીશ મિત્રોને. અને બાકી બે જે છે ભૂવા પડવાથી કોઈ મરણ પામેલું એવું રજૂઆત છે કે અમે પીએમ રિપોર્ટ માટે રાહ જોઈ રહ્યા છે. પીએમ રિપોર્ટ આવે એના પછીનું કાર્યવાહી કરશું. પણ અત્યારે જે સ્થિતિ છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટને અમે ખુલાસા માંગીએ છીએ. આની અંદર જે ઝોનલ એન્જિનિયર હતા, આઈ મીન ડેપ્યુટી એન્જિનિયર હતા, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી એની અંદર જે પણ કાર્યવાહી થશે અમે કરવામાં આવશે. અને ત્રીજું જે જનરલી અત્યારે ભૂવો ખાડાઓ પડી રહ્યા છે એ ગાયકવાડ વખત સમયની ડ્રેનેજ સિસ્ટમ્સ છે. આ ડ્રેનેજ સિસ્ટમ્સની અંદર નવીનીકરણ અત્યારે ધીમે ધીમે પ્રોજેક્ટ વિભાગ મારફતે કરવામાં આવી રહ્યા છે. અને જે ભૂવાઓ ખાડાઓ પડી રહ્યા છે એની પણ અમે લગભગ 3 અલગ અલગ પ્રક્રિયાથી અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. એક આપણા ફાયરના ટીમ પણ ફિલ્ડમાં જઈને એની ડેશ કેમથી મારફતે અમે ભૂવાઓ અને ખાડાઓની આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે. બીજું આપણે સીસીટીવી કેમેરાઝ છે એમાં મારફતે પણ અમે દરેક રોડમાં લગભગ 2200 સીસીટીવી કેમેરાઝ છે
એ કેમેરાઝ મારફતે પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છે. એ મારફતે જે ખાડાઓ પડી રહ્યા છે, ભૂવો પડી રહ્યા છે, એનું પણ માહિતી લઈ રહ્યા છે. અને ત્રીજો, આપણે એક ઇન્ટરનલ સિસ્ટમ ડેપ્યુટી એન્જિનિયર્સ, આસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડેઇલી ગૂગલ શીટમાં પણ અપડેટ કરે છે. પણ ઇશ્યુ કેટલું ખાડાઓ પડે છે એ નથી, અને કેવી રીતે અમે હલ કરી શકીએ અને વહેલા તકે પૂરી કરી શકાય એ બાબતનું છે. એટલે અત્યારે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ નાખીને અમે એની ખાડાઓને પુરાવાનું કામગીરી શરૂ કરી છે. એક કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટમાંથી પણ એ કરવાનું શરૂ કરી દીધી છે. પણ આની અંદર બે પ્રકારની રોડ છે. એક 18 મીટર ઉપરની જે રોડ છે ને 18 મીટરનું નીચેનું રોડ છે. 18 મીટર ઉપરની જે રોડ્સની વાત કરીએ તો એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષનો ગેરંટીવાળો રોડ છે. આવા રોડ્સમાં અત્યાર સુધી મેજર કમ્પ્લેન્ટ્સ નથી, પણ ભૂવો પડતું હોય તો ડ્રેનેજના સિસ્ટમ્સની સુધારો કરવા માટે અમે કામગીરી શરૂ કરી છે. પણ જે ખાડાઓ પડી રહ્યા છે એ અમુક જગ્યાઓમાં જે રોડ્સ છે, રોડ્સને વોટર ડિપાર્ટમેન્ટ અથવા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ મારફતે લાઇન નાખવા માટે, અદરવાઇઝ ડ્રેનેજ પાઇપ્સ નાખવા માટે ખોદીને પુરાવા માટે કામગીરી કરવામાં આવે છે. અમુક વિસ્તારમાં મારા પર્સનલી પણ મુલાકાત દરમિયાન એ ધ્યાને આવી છે કે જે ફરીથી કામગીરી કરવામાં આવ્યું એની અંદર જે પુરવાર અને સેટલમેન્ટનો ટાઈમ છે એ નથી મળ્યું. એના પહેલાં જ વરસાદ આવી ગયો એટલે ઘણી બધી જગ્યામાં એક્સેસમાં પણ ખાડાઓ પડી ગયા છે. પણ એમની અંદર જે પણ એજન્સીસનું કામગીરી નબળું છે એમને નોટિસ ઇસ્યુ કરીને પેનલ્ટી લેવાનું પણ સૂચના આપી છે. લગભગ 9 એન્જિનિયર્સ અને આજે 2 એન્જિનિયર્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસા પૂછવામાં આવી છે. કાલે અમે અહીંયા તમામ ડ્રેનેજ, વોટર અને રોડ કોન્ટ્રાક્ટર્સને પણ રિવ્યૂ લેવાના છે, જેની પૂરેપૂરી જવાબદારી આવે છે આ કામગીરીમાં. અને જે ઓર્ડર આપનાર ડેપ્યુટી એન્જિનિયર્સનું પણ રિવ્યૂ લેવાના છે. આશા રાખીએ છીએ કે આ સિસ્ટમને થોડું સુધારવાનું પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથ આ જે એવા ઘટનાઓ ના બને એના માટે પ્રિવેન્ટિવ મેકેનિઝમ શું છે એ પણ કરવાનું નક્કી કર્યું છે. ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સિવાયનું રોડ્સ એનું કેટલા ગેરંટી હોવું જોઈએ, અદરવાઇઝ ગેરંટી ના હોય તો આવનારા દિવસોમાં આરસીસી રોડ્સ પણ કરવાનું અમે નક્કી કર્યું છે. ભલે થોડું કોસ્ટલી હોય પણ કાયમી સોલ્યુશન જોશે આપણને. સિટીમાં એ બાબતમાં પણ કરવાના છે. 2-3 દિવસની અંદર આખા ભારત દેશમાં જે બેસ્ટ રોડ્સ બનાવનાર એજન્સીસને પણ અમે સલાહ સૂચન લેવા માટે અમે બોલાવી રહ્યા છે. ટાટા પ્રોજેક્ટ્સ, એલએનટી, આઈઆરબી એવા મોટા મોટા પ્રોજેક્ટ્સ જે 25 વર્ષની ગેરંટીમાં કામ કરનાર લોકોને પણ બોલાવીને સલાહ લેવાના છે. 2 દિવસ પછી આઈઆઈટી રૂરકીના આખું ટીમ પણ આવી રહ્યા છે, જે વોટર અને ડ્રેનેજના આખા દેશમાં એક્સપર્ટ્સ છે. એમના મારફતે પણ સ્ટડી અને સર્વે કરીને એક સલાહ પણ લઈશું, જેથી કરીને કાયમી ધોરણે આનું સોલ્યુશન આવવું જોઈએ. આ વારંવાર આવતા આપણે વીએમસી માટે પણ એમ્બેરેસમેન્ટ છે, એ ના થવું જોઈએ. જનતાની પૈસાથી કામ થતું હોય તો એ કાયમી રીતે સોલ્યુશન થવા માટે એક્સપર્ટ્સની અમે કમિટી બોલાવી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આનું એક કાયમી સોલ્યુશન શું કરી શકાય એ બાબતમાં અત્યારે કામ અમે લઈશું. સ્મશાન ગૃહનો જે ઇજારો છે આજે પહેલા દિવસે જ્યારે અફરાતફરી સર્જાઈ છે, અવ્યવસ્થાની ફરિયાદો છે, એ હમણાં જ મારા ધ્યાનમાં આવી છે. હું સિટી એમઓએચને બોલાવીને અમે ખુલાસા માંગીશું અને ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ કીધું છે જે પણ અવ્યવસ્થા થાય એને સુધારવા માટે એમને પણ સૂચના આપી છે. પણ એની અંદર કંઈ ખામી હોય તો વી વિલ લુક ઇન્ટુ ઇટ. શું કારણ થઈ રહ્યા છે એ પણ જાણવું પડશે. એની અંદર હલ કરવાનું જે અત્યારે રજૂઆત મળી છે પાર્ટી તરફથી એને પણ કયા કારણ થયું છે એ પણ અમે ચકાસણી કરીશું. કમિશનર સાહેબ, એક મહત્વની વાત એ છે, આપને આ 3 મહિના થયા, વડોદરાની દશા કેવી છે અત્યારે તમારે જવાબ આપવા પડે. આ દેવેશ પટેલ એક એવા અધિકારી છે કે જે હંમેશા બારેમાસ વિવાદમાં રહેતા હોય છે. એમના એક પણ ડિપાર્ટમેન્ટમાં તમે ચેક કરશો તો ફરિયાદો હશે. એ ના તો કોઈ જનતાને માને છે, ના કાઉન્સિલરને માને છે, અને આ વ્યક્તિ હંમેશા મોબાઈલ પર જવાબ આપવાનું ટાળે છે. તમે ચેક કરશો ને હવે અત્યારે સમસ્યા એવી છે કે ચારે બાજુ પાણી ભરાય છે, ખાડા છે, અને બીજી વસ્તુ કે વરસાદ ઋતુ શરૂ થઈ છે. હવે તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ આ બધા કેસીસમાં વધારો થશે. આપ દ્વારા દેવેશ પટેલને એવું તો કઈ રીતનું સૂચન આપવામાં આવશે કે જેનેથી આ બધી પરિસ્થિતિમાંથી આરોગ્ય સામે પણ પડકારો ઊભા ના થાય? હાલ મારા ધ્યાનમાં આવી છે, પહેલાં ચકાસીશું એની અંદર શું ખામી થઈ છે, અને આપની જે વાત મળી છે એટલે એક વખત એની પણ ચકાસણી કરીશું. પછી આગળના કાર્યવાહી કંઈ કરવું રહેતું હોય અને આના કાર્યવાહી પણ કરવામાં આવશે. થેન્ક યુ. ભાઈ, સ્મશાન ગૃહ મુદ્દે આવેલી દરખાસ્ત ગેરકાયદેસર છે. ક્યાં કહો કે આપ રજૂઆત की ગેરકાયદેસર? આ ગેરકાયદેસર છે એટલા માટે છે કે કોઈ બી નવી પોલિસી જ્યારે આવે ત્યારે એને સમગ્ર સભામાં લાવવું પડે. સમગ્ર સભાનો અધિકાર છે કે એ દરખાસ્ત પાસ કરવી કે નહીં કરવી કે વિરોધ કરવો. અને આ દરખાસ્ત સર સયાજીરાવ ગાયકવાડથી ચાલતી સ્મશાનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તોડવાની કોશિશ કરી છે આ લોકોએ. રૂપિયા કમાવા સિવાય બીજું કશું જ નથી આની અંદર. તમે
આ સ્મશાન અંતિમ ક્રિયા કરવાની જગ્યા પણ તમે સાચવી નહીં શક્યા તો કેવા સત્તા પર બેઠેલા છો એ તમને તો સમજણ નથી પડતી. મૃતદેહનો બી માન જાળવી નહીં શક્યા લોકો. એમાં બી જીએસટી લખ્યું છે કે જીએસટી ભરવાની મૃતદેહમાં બી. એટલે આવા તો કમાલનું કામ કરી રહ્યા છે આ લોકો. અમારી માંગણી એટલી જ છે કે આવી દરખાસ્તો લાવતા પહેલાં સમગ્ર સભામાં એની ચર્ચા થાય. જાહેર જનતાની આની ખબર પડવી જોઈએ કે આવી પ્રાઇવેટેશન કરી રહ્યા છે. લોકોના વાંધા સૂચનો મંગાવો કે પ્રાઇવેટમાં અપાય કે ના અપાય, મૃતદેહનું માન જળવાય કે ના જળવાય, એ બધી બાબતો છે. એટલે એવું કંઈ કર્યું નથી. એટલે આ દરખાસ્ત ગેરકાયદેસર એટલા માટે છે કે સ્ટેન્ડિંગ કમિટીને કોઈ એવો પાવર નથી કે બારોબાર આવી દરખાસ્ત પાસ કરી દે. અને 7,000 રૂપિયા એટલે શું તમે સમજો છો યાર? હું દર મહિને 2-4 અંતિમ ક્રિયા કરાવવા જાઉં છું અને ત્યાં 2-3 હજાર 4,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તમે 7,000 રૂપિયા ક્યાંથી લઈ આવ્યા ભાઈ? બધા સ્મશાનોની સફાઈ આ માટેનો ખર્ચો છે. અલા તું નવાઈનો નથી બતાડતો અમને. ભ્રષ્ટાચારીઓ અમને શિષ્ટાચાર શીખવાડે છે. પ્રોબ્લેમ આ છે. એટલે અમે વડોદરા શહેરના નગરજનોના હિતમાં છીએ. જે મૃતકો છે એનું માન સન્માન જળવાય. અને આ રીતે પાછા એવું કહે છે, જાહેરાત કરે છે કે કોઈ પણ નાગરિકને એક પૈસો નહીં આપવાનો. તો આ 7,000 રૂપિયા તમારા બાપના છે? આ પૈસા લોકોના ટેક્સ વડે આ કોર્પોરેશનમાં આવે છે. સરકાર બી ચાલે છે, લોકોના પૈસા વડે ચાલે છે, તમારા પૈસા વડે નહીં. માટે આ પૈસા બી લોકોના છે અને લોકોના ખિસ્સા કાપીને તમે પૈસા આપવાની વાત કરો છો. એટલે મૂળ આની અંદર જે છે એ ભ્રષ્ટાચાર છે, બીજું કશું નથી. ભ્રષ્ટાચાર કરી અને લોકોને બતાડવાનું કે અમે 2,600 રૂપિયામાં કરીશું, 2,200 રૂપિયામાં કરીશું, પણ નહીં. એ 6-7 હજાર રૂપિયાનો ખર્ચો બતાડેલો જ છે અને એમાં અમે આગળ વધીશું. કમિશનરશ્રીને અમે જવાબ માંગવા આવેલા કે ભાઈ આ દરખાસ્ત ખોટી છે, આને બંધ કરો અને આને રોકો અને આની પૂરી ચકાસણી કરી અને આ વડોદરા શહેરના નગરજનોને માન મળે, મૃતદેહ સન્માનથી જાય. અને આ શહેરની અંદર જે સ્મશાનની અંદર જે લોકો બેઠેલા છે, આખી રાત બેસે છે લોકો, છોકરાઓ. અહીંયા તો શું છે, પેલો છોકરાઓને દાટે છે એ બી કૂતરા ખેંચી જાય છે. સ્મશાનમાં આગ લાગે તો તેમાં બી કૂતરા ખેંચી જાય છે. એ સાચવવાનું કામ બી આ આપણા સ્થાનિક લોકો કરતા હોય ત્યારે આવા અંબાન ના થાય કોઈ બી મૃતદેહનું. આ રૂપિયા ના કમાયેલું ભ્રષ્ટાચારીઓ એ બધું જોઈ અને આ દરખાસ્ત કેન્સલ કરીને જે રીતે સર સયાજીરાવ ગાયકવાડથી પ્રથા ચાલતી હતી એને કાયમ કરો એવી અમારી માંગ છે. કમિશનરે ક્યાં? મેં દેખુંગા, સોચુંગા. કારણ કે આના સાહેબની દરખાસ્ત નથી. આ કમિશનરના ટાઈમની દરખાસ્ત નથી. આ દરખાસ્ત પેલા ભાઈ કરીને ગયા છે અને બીજા કમિશનર આની આગળના કમિશનર. એટલે આપણે અરે જે બી હોય, રાણા સાહેબ હોય કે કોઈ બી હોય, આપણે તો એનાથી કોઈ મતલબ નથી. સન્માન, મૃતદેહનો સન્માન જળવાય અને આમાં રૂપિયા કમાવાનો ધંધો ના થાય એ જોવાની અમારી ફરજ છે. દેવેશ પટેલ વિરુદ્ધ પણ તમે રજૂઆત કરી છે. દેવેશ પટેલ તો હાઈકોર્ટમાં બી કેસ ચાલે છે અને બધા પહેલાં બી કર્મચારીઓને છૂટા કરેલા એને. અને આ બધી રીતથી કાગળ દિનના ઓફિસમાં બેસીને એ જ કરે છે. એટલે એટલી બધી સફાઈથી કામ કરતું તો ધીમે બોલશે. ધીરે ધીરે રે મના ધીરે સે સબ કુછ હોય, કબીરાસી કે 100 ગળા ઋતુ આય ફલ હોય. મારા હારા મોટા ભ્રષ્ટાચારીઓ અને અહીંયા હેરાન કરી રહ્યા છે લોકોને, એટલા એના માટે લડવું છે.